પટ્ટીના ભજીયા બનવા લાગ્યા છે. જુઓ બકાલ બકલા સુધારાઈશ. જુઓ વિશાળ ટોપમાં શાક પણ અહીંયા સાસ બની રહી. જો આ બાજુ રસોડા વિભાગમાં જે કામ હોય પણ ભંડારામાં રસોડા પોગાડવાનું હોય અને રસોઈ બને પછી અહીંયા તમે જુઓ છો કે રસોડા વિભાગ છે બધા ભાઈઓ અને બહેનો આઉટ ઉપર પુરુષોનું કામ હોય અને દાળ શાક બાકી એ રસોઈ બને ટૂંકમાં અમારે બધે પોગાડવાનું અને અમારે બધે જમવાનું. બરાબર. હરેક કથામાં બાપુની જાવ કે અમારે બાપુની કૃપાથી અમારે સમુદ્ર વાગેલા છે એને આમંત્રણ આપે એટલે અમારે આમંત્રણ હોય એટલે અમે બધી કથામાં જઈએ છીએ અને અમે ખૂબ અમને બધો લાભ મળે અને બાપુની કૃપાથી અમારે ઘણી અડધું ભારત અમે બધું કથામાં સેવા માટે ગયેલા છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે બાપુનું આમંત્રણ અને સમુદ્ર વાગેલાનું આમંત્રણ. જય સિયારામ. જય સિયારામ. જો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે રસોડા વિભાગમાં અને જો અહીંયા મોટા પ્રમાણમાં ભજીયા જો કે પટ્ટીના ભજીયા બનવા લાગ્યા છે. જુઓ તમે જોઈ શકો છો આ બટાટા પૂરી. જુઓ આ બાજુ બકાલ બકલા સુધારાઈશ. અહીંયા જુઓ આપણે બટેરી પાડી રહ્યા. આ બાજુ મોટા એક ટોકમાં દાળ થઈ ગઈ. જુઓ જય સિયારામ. અને જુઓ આ લારી દ્વારા જે રસોડા વિભાગ જે જમણવાર વિભાગ છે અહીંયા લઈ જાય બધું. જુઓ આ બાજુ ભાતી થઈ રહ્યા છે અને તમે આ મસાલા જોઈ શકો છો. હજી બપોરે 2 વાગે પહોંચી યાત્રા છે અને 4 વાગે શરૂ થવાની છે અને અત્યારે આ બપોરનું તો તૈયાર થવા માંડ્યું છે. તમે જોઈ શકો જુઓ આ બાજુ પહેલાં ડબ્બાઈ ચાલુ છે. જો આ લાડવાનું મોટી સર બનાવી રહ્યા. આ બાજુ રોટલી બનાવી રહ્યા. હાલો તમને જે આગળ દેખાડો આ બાજુ રોટલી બને. જો આ બાજુ જો એટલા ભાઈઓ દ્વારા રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જો વિશાળ પ્રમાણમાં જો આ રસોડા વિભાગ છે. જુઓ ને સ્વયંસેવકો કેટલા જોડાઈ ગયા છે. બધી કમ્પ્લીટ તૈયારી જો આ બટેટાના કટ્ટા હોતા ને પડી ગયા છે. તમે જોઈ શકો છો. જો આ બાજુ મોટા મોટા ટોપી પીડ્યા છે. જુઓ વિશાળ ટોપમાં શાક પણ બની ગયું છે. આ બાજુ ભાત એની દીધેલા દાળ બફાય છે. કેવડા ટોપ છે વિચાર કરો. અહીંયા મગ બફાઈ રહ્યા છે. જય સિયારામ નારા સાથે છાસ. જો અહીંયા છાસ બની રહી.
જય સિયારામ. બધું આ રેકડી દ્વારા બધું આપણે રહોડા વિભાગ જો અહીંયા છે જે આપણે જમણવાર વિભાગ ભોજનાલય એમાં બધું પોગાડવામાં આવશે. આ બધા જો બેરલ નાના નાના બેરલ છે, બધા બેરલો ભરવાના છે. જો જો આ દાળ એટલું વિશાળ પ્રમાણે રહોડું છે, સતત ચાલુ રહેવાનું છે રહોડું. આપણે થોડું તમને બતાવી રહ્યા છીએ તો આ રસોડાનું સંપૂર્ણ આયોજન કેવું છે તમને બધું આમાં જાણવા મળી ગયું છે વિડીયો દ્વારા. તો અહીંયા ઘણી લોકો આ રીતનું આયોજન છે તમે વિડીયો અને આ સાઈડ જો આ ડીસું સાફ સફાઈ માટે બધું પડી રહ્યું છે. ચોલા બોલા કમ્પ્લેટ. અહીંયા મોતીસૂરના લડ્ડુ માટે મોતીસૂર પાડી રહ્યા છે. આ બાજુ રોટલી વિશાળ પ્રમાણમાં પકડે. તમે જોઈ શકો છો રોટલી બનાવવા માટે લોટ બાંધી રહ્યો છે મશીન દ્વારા. તો આ રીતે કંઈક રોટલીનો લોટ બાંધી રહ્યા છે. આ બાજુ બધા રોટલી બનાવી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે હવે 11-12 થવા આવે છે એટલે જો જમવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ જો આ બધું લેકડી દ્વારા કોઈ આ બાજુ જો વિશાળ પ્રમાણમાં જો વાસણ ઓટોકાનું ઓટો બનાવેલ છે. અને આ બધું ટોપની બધું પડેલું જો. આ સાઈડ બણતણ વ્યવસ્થા જો થપ્પા લાગી ગયા છે. ને તમે જોઈ શકો જો અહીંયા અત્યારે જમણવારની તૈયાર થઈ રહી છે. અને જો આ સાફ સફાઈ થવા માંડી છે. આ બાજુ સ્ટોલ ઉપર બધું ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે. આ બધું વાળી છોડી કમ્પ્લીટ કરે છે. કેમ કે 11:30 જેવું થવા માંડ્યું છે એટલે બધી સ્ટેજ ઉપર ગોઠવા માંડ્યા છે. જો બધી ગોઠવા માંડ્યું છે રસોડા ભાગ. અમારે ખુશાલી સુપર વ્લોગ હો. કેમ છે? જય સિયારામ. સોરી. જો તમે જોઈ શકો છો આ જે વિભાગ છે એ વીઆઈપી વિભાગ છે. ને જો અહીંયા જો તમે આ બાજુ એક અલગ વિભાગ છે. જો અહીંયા સામે દેખાય ને એ વીઆઈપી વિભાગ છે. અને આ સાઈડ જે દેખાય એ વીઆઈપી વિભાગ છે. જો અહીંયા રસોડા વિભાગ કમ્પ્લીટ બધી ચાલુ થઈ ગયું છે. અહીંયા હોતા જે ગેસ્ટ આવવાનો હોય એ બધાને વીઆઈપી અને વીઆઈપી બધા માટે અહીં જો મરી મસાલા પડ્યા છે. જો અને જે આ તમોની અંદર જે છે એ વીઆઈપી છે. જો તમે જોઈ શકો છો જો આખો વિભાગ છે આ વીવીઆઈપી વિશાળ ડોમ છે. જો તમે જોઈ શકો છો આ રીતના બધું ને જો આ રીતની શેર જો ને કાંઈક આ રીતની બેન્ચ રાખેલી છે. તો આ સાંજ માટેનું બધું બકાલો હવે આવી ગયું છે અહીંયા. જો ये सिक्योरिटी है इधर की बहुत टाइट है वो उस पर देख लो. जो वीवीआईपी स्टैंड है ना जो जमनवार का वहाँ पे सिक्योरिटी कर रहे हैं.